તમે મેજોરિટી આ તૈયારીમાં કયા બુક સોર્સનો સહારો વધારે લીધો સબ્જેક્ટ માટે? કિસ્વાના પબ્લિક જે અમને અહીંયા ક્લાસમાંથી આપ્યા હતા એ મટીરિયલ બધું અહીંયાથી જ અમને આપ્યું. અમે જ બધું યુઝ કર્યું. બીજું બહારની કોઈ અનધર પબ્લિકેશન વાંચ્યું નથી અને કંઈ અલગથી કોઈના વિડીયો કંઈ જ નહીં. બધું જે અમને અહીંયા ક્લાસમાં કરાવ્યું અને અહીંયા જે પબ્લિકેશનની બુકને આપીને ડેલી ટેસ્ટમાં વંચાવતા એ જ વાંચ્યું છે બધું. આપના વતી પોઝિટિવ મેસેજ આપવો હોય તો આ વિદ્યાર્થીને શું આપશો? મારે કહેવું છે કે તમે ગમે તે કરો, ઘરે ભલે સ્ટડી કરો, પણ એક વખત તો કોચિંગ ક્લાસીસ, અને મારું એવું કહેવું છે કે કિસ્વામાં જ કરવા, કે ત્યાં તમને માર્ગદર્શન મળશે. ટીમ પણ, ફેકલ્ટી પણ સારી, કાજીસર ખુદ આવીને મોટિવેશન આપે છે અને એમનું બંધારણ તો કહેવાની જરૂર નથી. મિત્રો, દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક સપનું જુએ છે અને એને પૂરું કરે છે. બીજું સપનું જુએ છે બટ એને વચ્ચે જ છોડી દે છે. આજે એક એવા બેનની સાથે મુલાકાત કરવાની છે, ટિંકલબેન પુરોહિત સાથે, જેમને સપનું જોયું અને સપનાને સાકાર પણ કર્યું. અને સપનું હતું ખાખી વર્દી પહેરવાનું. અને આજે આપણે વિશેષ હું વાત કરું એના કરતાં ટિંકલબેન જ તમારી સાથે સંવાદ કરશે. ને આ સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જાણવા લાયક છે, ઇન્સ્પાયરિંગ છે અને તમને ઘણું બધું ગાઈડન્સ પણ આપશે. અને ઘણા બધા મિત્રોએ ફોર્મ ભરી ચૂક્યા છે અને હવે તમે જ્યારે ખાખીનું સપનું જોઈ રહ્યા છો તો આ ઇન્ટરવ્યૂ તમારા માટે ચોક્કસ કામનું છે. ધ કિસ્વા ટોક સિરીઝની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મુલાકાત કરીએ ટિંકલ પુરોહિત સાથે. બેન, આપનું હાર્દિક સ્વાગત છે આ પ્લેટફોર્મ પર. અને દર્શક મિત્રોને આપનો એક ટૂંકમાં પરિચય આપો. આપણે શું ગ્રેજ્યુએશન કર્યું, કયા બેકગ્રાઉન્ડથી આવો છો, આપનું ફેમિલી વિશે એક થોડી માહિતી આપો તો આપ શું કહેશો? મારું નામ ટિંકલ પુરોહિત છે. મેં માણસા જોડે ઇટલા ગામની વતની છું. BA વિથ MA કર્યું છે ગુજરાતી મીડિયમમાં. અરે વાહ. આમ તૈયારી તો હું 2019ની ફર્સ્ટ કોન્સ્ટેબલ આપી હતી, ત્યારે પેપર પાસ કર્યું, રનિંગ ફેલ થયું. 2021માં કોરોના ટાઈમે રનિંગ ફેલ કર્યું અને ત્રીજી મારી એક્ઝામ હતી. બરાબર છે. આમાં રનિંગ કેટલા ટાઈમમાં પૂરું કર્યું બેન? 8:30માં પૂરું થઈ ગયું હતું. અરે, આપના પરિવારમાં આપના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે થોડી વાત કરો તો. મધર કોરોનામાં એક્સપાયર થઈ ગયા હતા અને ફાધર છે અને બંને બહેનો જ છીએ. મારાથી મોટા બેન છે. ખાકીનું જ સપનું શા માટે? બીજું ઘણું બધું થઈ શકતું હતું. ખાખીમાં એવું છે કે પહેલાંથી સપનું એવું હતું કે ત્યાં સન્માન આપણને બધાની જોવાની સ્ટાઇલ, એના માટે એમ. બીજી જોબમાં કેવું કે ઓફિસ વર્ક, એમ પેલું યુનિફોર્મની તમને આમ સન્માન મળી રહે, એના માટે. અને આ સપનું તમારું ક્યારથી બન્યું? મેં 2016માં હજી 12માં હતી, 10માં, એટલે એમ સ્કૂલ ટાઈમથી હતું. ત્યારે અમારે સ્કૂલમાં આવ્યા હતા એક સર. ઓકે. ત્યારથી હતું. પછી 12મું પાસ કર્યું મેં. પછી પહેલી જ ભરતી હતી મારી 2019માં. બરાબર. પણ એ આપી તો ત્યારે તો આમ એટલું નોલેજ એ નહોતું, ખાલી થોડું વાંચ્યું. ત્યારે તો કાયદો ને બધું પૂછાતું તો એક્ઝામ તો પાસ કરી, પણ એવું પહેલાં હતું જ નહીં કે કોન્ફિડન્સ કે એક્ઝામ પાસ થશે તો રનિંગ માટે તૈયારી કરું. એટલે રનિંગની કરી જ નહીં. એ ટાઈમે તો ટેક્સ મેસેજ આવ્યો અઠવાડિયા પહેલાં જ કે તમારે રનિંગ કરવામાં છે. એટલે કંઈ તૈયારી જ નહીં. અઠવાડિયામાં તો રનિંગ થાય નહીં, મારું વેઇટે વધારે હતું, એટલા માટે રનિંગ ફેલ થયું. પછી થોડી કોલેજ સાઈડમાં કરી તૈયારી, પણ એટલું બધું નહીં. પછી કોરોનામાં જતા રહ્યા. પછી એમ થયું કે ના, ગવર્મેન્ટ જોબ તો લેવી જ પડશે. કોરોનાએ શીખવાડ્યું કે ઘરમાં એક જણને તો ગવર્મેન્ટ જોઈએ જ. હા, એકદમ સાચી વાત છે, જેથી આપણી સ્ટેબિલિટી ઇન્કમની રહી શકે. એટલે પછી કે ના, ગવર્મેન્ટ જોઈએ જ અને એ પોલીસ જ જોઈએ એમ. મારી મમ્મીનું સપનું હતું કે મારી દીકરી પોલીસમાં હોય, એટલા માટે કે ના, કરવી તો પોલીસ નહીં. તો 21માં પહેલ થયા. પછી તો હવે જાય 24માં જ ભરતી. પછી એમ થયું કે રનિંગ પાસ થયું તો કે ના, હવે કરે તો નહીં, એમ રિસ્ક નથી લેવું, કે ક્લાસીસ જ કરવા છે. તો ગાંધીનગર આવ્યા, રનિંગ પત્યું એવું તરત. બરાબર. પછી કિસ્વાના ડેમો ભર્યા તો એવું થયું કે ના, કિસ્વામાં જ ક્લાસીસ કરવા છે. અહીંયાથી જ મને એવું કે મને રિઝલ્ટ મળશે ને હું પાસ થઈશ, તો એટલા માટે કિસ્સામાં જોઈન કરી દીધું. કિસ્વાનો રેફરન્સ તમને ક્યાંથી કેવી રીતે મળેલો? અહીં સોશિયલ મીડિયામાં જ જોયું હતું કે પછી કોલ કર્યો. અને અમારી ફાસ્ટ ટ્રેક બેન્ચ હતી, કારણ કે રનિંગ પતાવી ના એટલે 2-2.5 મહિનાનો ટાઈમ હતો અમારી પાસે. એમાં જ એ લોકો સિલેબસ, અને ત્યારે અમે કન્ફ્યુઝ હતા કે કઈ રીતે આ લોકો અમને આટલા ટાઈમમાં શોર્ટ આખો સિલેબસ પૂરો કરાવી શકશે કે નહીં, એમ અમને ડાઉટ થતા. બીજા એ ક્યાંક હવે ઘણા એવું એ કહેતા કે હવે આટલા ટાઈમ માટે તમારે ક્લાસ ના કરાય, ફીસ 2.5 મહિના માટે કાંઈ એટલી ફીસ ના અપાય, એવું બધું ઘણા કહેતા. પણ તો એમ થયું કે ભલે જે થવું હશે એ થશે, પણ હવે ગાંધીનગર આવ્યા છીએ તો કિસ્સામાં જ ક્લાસ કરવા છે. બરાબર. તો પછી અહીંયા જોઈન કર્યા, ડેમો જોઈન કર્યો 1-2, એટલે પછી એવું થયું કે ના, ક્લાસ બી અહીંયા જ કરીશ. બરાબર. અને
તમારી જેમ ઘણા બધા મિત્રોએ કિસ્સા પર વિશ્વાસ મૂક્યો અને આજે જ્યારે પરિણામ આવ્યું છે ત્યારે એ લિસ્ટની અંદર નામ છે, તો એક અલગ લેવલનું પ્રાઉડ ફીલ થતું હોય છે. તમે જ્યારે લિસ્ટમાં તમારું નામ જોયું તો કયા લેવલની એક ખુશી શું એમાં બી કેવું થયું, કાલે બપોરે હું લેક્ચર જ દેખતી હતી અને ઉપર નોટિફિકેશન આવી, તો પહેલાંથી જ જોયું કે કટ ઓફ કેટલે અટક્યું છે, પછી હું પીડીએફમાં નામ જોઉં કે આવ્યું છે કે નહીં. તો એમાં હતું એટલે મેં તો કટ ઓફથી મારે વધારે હતા એટલે પછી પીડીએફ ખોલીને એમાં સર્ચ કર્યું તો નામ હતું અને બિન થિયરીમાં થઈ ગયું સિલેક્શન. એટલે ઓલમોસ્ટ એ આપણે કહી શકીએ. કેવી એ ખુશી પરિવારની અને આપણે શું એ ખુશી મહેસૂસ કરી? આમ એવું થતું, યકીન નથી થતું કે હું પાસ થઈ ગઈ છું ફાઇનલ. કારણ કે આ વખતે આ લોકોએ કટ ઓફ પહેલાં આપ્યું ને એનું અત્યારનું ફાઇનલ બહુ આવી ગયું છે એટલે ઘણા રહી પણ ગયા કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઘણાનું થયું અને પછી આ ફાઇનલમાં નથી આવ્યા. બરાબર છે. પપ્પાનું એ રિએક્શન અને ફાઇનલી મમ્મીનું સપનું તમે મમ્મીને કારણ પહેલાં તો બહુ ખુશ થઈ, પછી મમ્મીને યાદ આવી એટલે રડી ગઈ કે મમ્મી હોત તો વધારે ખુશ. વધારે પૂછતા થઈ કેમ કે એમનું સપનું હોય કે દીકરી ખાકી વર્દી પહેરે. તમારી જેવા સપના લઈને અત્યારે ઘણા લાખો વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે. એમની હવે શરૂઆત દોડથી થશે, તો પ્રથમ પડાવ જ એ સફળતાપૂર્વક પાર કરી શકે. તમે કીધું કે વેઇટ મારું વધારે હતું, ઘણા એવા બહેનો હશે 80 kg છે મારું વેઇટ. ઓકે, અને તો પણ તમે બહુ સારી રીતે રનિંગ, તો તમારી આજુબાજુ વેઇટમાં ઘણા બહેનો હશે અને એ એવું માનતા હશે કે આ વેઇટથી ન થાય, તો તમે કઈ એવી ટેકનિક અપનાવી કે આપણે આ વેઇટના ધ્યાનમાં જ નથી, બસ મારે રનિંગ કઈ બી કરીને ક્લિયર જ કરવું છે કે મારે પોલીસની જોબ જોઈએ જ. બરાબર છે. એટલે વેઇટ એવું કંઈ માયને કરતું જ નથી આપણને કે આપણું વજન વધારે છે હું દોડી નહીં શકું. રાઈટ. એટલે એક માઇન્ડથી જ નક્કી કર્યું કે ભાગવાનું છે, દોડવાનું છે, કરવાનું. કંઈ બી થાય આ વખતે ખાખી જોઈએ જ. મનસે હારે હાર, મનસે જીતે જીત. કરો મરોનો ખેલ કરી દીધો એમ. રાઈટ. અને દોડ બાદ તો તમે કીધું કે કિસ્સાની સફરની શરૂઆત થઈ. અચ્છા, લોકો એવું કહેતા હતા 2-2.5 મહિનામાં એ ફાસ્ટેગ એટલે ડેમો આવ્યો તો સર કે અમારા ઉપર તમે ભરોસો મૂકો, અમે ભલે તમારી પાસે 2-2.5 મહિના પણ અમે 100% તમારું સિલેબસ પૂરું કરાવીશું જ. ભલે તમને અડધો દિવસ અમે સવારે 7 વાગે આવતા તો 1:30-2 વાગ્યા સુધી રોજના 3 લેક્ચરો હતા. બરાબર છે. તો એમ કરીને સરે સિલેબસ તો અમારો કમ્પ્લીટ પૂરો, એ જે બોલ્યા હતા એ તો એમને પાળ્યું જ છે. અને એ તમારી સફર 2-2.5 મહિનાની કેવી રહી, કેવી પ્રેક્ટિસ થઈ અને એ અનુભવ શું રહ્યો? બહુ જોરદાર. આમ કહેવાય ને કે 2-2.5 મહિનામાં કોઈ બી ક્લાસીસ કરાવી જ ના શકે પહેલી વાત તો, કારણ કે રોજના ડેલી ટેસ્ટ હોતા, અમને રોજ ટાર્ગેટ આપવામાં આવે કે આટલા પેજ વાંચીને આવવાના, એનો કાલે ટેસ્ટ રહેશે. બરાબર છે. ડેલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, મેગા ટેસ્ટ પ્લસ કે પછી મોક ટેસ્ટ હતા. મોક ટેસ્ટ તો એવા હતા કે આમાં અમારે માર્ક્સ જ નથી આવ્યા. બહુ ટફ. અને આ વખતે પેટર્ન ચેન્જ કરી હતી. આ પાર્ટ A પાર્ટ B માં આટલા 32 લાવવાના, 48 લાવવાના, મિનિમમ 40% લાવવાના. અને એ અમારે અહીંયા થતા જ નહોતા. જો કે મોક ટેસ્ટમાં અમારે એટલા આવ્યા જ નથી કારણ કે એટલા હાર્ડ મોક ટેસ્ટ હતા. તો એના લીધે અમને એમ થયું કે આમાં નથી આવડતું તો ત્યાં કેમનું આવડશે. અહીંયા જ અમને આ ક્લાસીસમાં ટેસ્ટ લે છે, મોક ટેસ્ટ તો નથી આવડતું, તે ફાઇનલ એક્ઝામમાં થોડી, પણ ફાઇનલ એક્ઝામ એકદમ ઇઝી આવી. જે અમને મહેનત કરાવીને ઉપરથી ત્યાં રંગ લાગ્યો કે અમે હાર્ડ કરી તો અમને ઇઝી લાગ્યું. ઇઝી હતું નહીં પણ લાગ્યું કે એથી ટફ પ્રિપરેશન કરી. એટલે કિસ્સાના મોક કરતા તો એકચ્યુઅલ એક્ઝામ ઇઝી હતી. રાઈટ. અને કેટલા ટોટલ મોક તમે આપ્યા હશે? 5 PSI ના આપે, 5 કોન્સ્ટેબલના. બરાબર છે. એટલે ટોટલ 10 મોક આપે તમે આપ્યા, એટલે અઢળક પ્રેક્ટિસ થઈ. અને આ પ્રિપરેશન દરમિયાન ક્યારેક તમે હતાશ થઈ જાઓ, નિરાશ થઈ જાઓ, એ ટાઈમ પર ફરીવાર કેવી રીતે મોટિવેટ થાય? એમાં છે ને અમારા જે ટીમમાં છે હિરેન સર, અમે જ્યારે પણ ડિમોરલાઇઝ થાય છે ને ત્યારે અમને ક્લાસમાં બી જોડ્યા કે નીચે પર્સનલ કે મને મળો, આપણો ફેસ જોઈને કે તમે બેન નીચે મળજો, કેમ આજે ઉદાસ છો, શું કારણ છે, પર્સનલ એ રીતે પૂછતા. ક્લાસમાં તમને મોટિવેશન આપતા હતા બધા. 1-to-1 પણ. હા, 1-to-1 પણ એ ધ્યાન રાખતા બધાનું. હિરેન સર ઘણા બધા વિદ્યાર્થીઓને એક પ્રેરણાનું પીઠબળ પૂરું પાડવામાં નિમિત્ત બન્યા છે વિશ્વ કરિયર એકેડમીની સફરમાં. ક્લાસની અંદર ઘણીવાર કોઈ ટોપિક ચાલે, એ ટોપિક એટલું બધું ન સમજાય તો એને તમે કેવી રીતે તૈયાર કરતા? ફરીવાર એ ઘરે સેલ્ફ સ્ટડી કરીને? અને અમને પ્લસ કે બેનિફિટ એ હતું કે અમારે અહીંયા જે ક્લાસીસ હોય એના જ અમને રેકોર્ડેડમાં
એપમાં મળી રહેતા મોબાઈલમાં. તો અહીંયા સમજણ ના પડ્યો, કાં તો પેલું આપણું મગજ બીજે ડાયવર્ટ થયું હોય ને કે શું મેમ બોલ્યા, તો ઘરે જઈને અમે એ પણ જોઈ શકતા રેકોર્ડેડ, અમારી જ બેચ અમે. બરાબર છે. એ જ્યારે જે ટોપિક ન સમજાય અને ફેકલ્ટી એ બેસ્ટ હતી કે જો અમે અહીંયા ક્લાસમાં નહીં સમજાયું તો ક્લાસ પૂરો થાય પછી એમને અલગથી બહાર જઈને પૂછ્યું તો એમને સમજાવી દે. સપોર્ટ બધી હા, રીતે સપોર્ટ બધી રીતે. હતો. ફેકલ્ટી એટલી મસ્ત છે અને એમની ટીમે એટલી મસ્ત છે. મેનેજમેન્ટ જે કરે, ડેલી ટેસ્ટ લેવા, ડેલી ટેસ્ટ માટે એમ લોકો ક્વેશ્ચન નીકાળે અને એમાં વન લાઇનર ટેસ્ટ લે, એમાં તો મારા માર્ક્સ જ ના આવતા, 0 ને 1. વિકાસ વન લાઇનરમાં યાદ ના રહે કે પરફેક્ટ શું શબ્દ લખો. MCQ હોય તો ટીક કરી દે. MCQ ટીક કરી દો, પણ વન લાઇનર નીકાળે એટલે આપણે કમ્પ્લીટ વાંચ્યું હોય તો પરફેક્ટ યાદ રહે, બાકી એમ કે ન થઈ શકે. નહીં થઈ શકે. એટલે એનું જે સિસ્ટમ છે, એક પ્લાનિંગ છે, એક સ્ટ્રક્ચર જે છે, એ સ્ટ્રક્ચરમાં વ્યક્તિ આવે એટલે એને નહીં પાસ થવું હોય તો પણ એ પાસ થવાની પોસિબિલિટી સુધી પહોંચી જતો હોય છે, કેમ કે સિસ્ટમ માહોલ જ એટલો જબરજસ્ત છે. તમે તૈયારી જ્યારે કરતા ત્યારે એ તૈયારીમાં કઈ મેથડો વધારે અપનાવતા હતા? જ્યારે તમે સેલ્ફ સ્ટડી કરતા હતા ત્યારે કોઈ નોટ્સ બનાવતા હતા, રિવિઝન કેવી રીતે કરતા? એમાં નોટ્સમાં તો એવું છે કે અમને ક્લાસમાં જે શીખવાડે ને અમે પ્રોપર એની પહેલાં અહીંયા રફમાં લખીએ, ઘરે જઈને પાછો રેકોર્ડેડ જોઈ અને એની નોટ્સ પરફેક્ટ બનાવી દઈએ કે જે આપણે લાસ્ટમાં રિવિઝન કરવું હોય, 15-20 દિવસ બાકી હોય ને એ ટાઈમમાં એમ કે એમાંથી જ રિવિઝન, બીજું અલગ આખી મોટી બુક ના વાંચવી પડે. બરાબર. અને અહીંયા જે અમને પબ્લિકેશનની બધી જ બુક આપી હતી, ઓકે. તો એમાં એ લોકો એમને જે ડેલી ટેસ્ટ લેતા ને, તો મોટી મોટી બુક હોય 700 વાંચા, આપણને એમ થાય કે આટલી કઈ રીતે પૂરી કરશો મેં એટલા શોર્ટ ટાઈમમાં, પણ એ લોકો ડેલી ટેસ્ટ લેતા ને એમાં અમને એમ કે ટાર્ગેટ આપતા કે આટલા પેજ વાંચી જાઓ છો, એનો કાલે ટેસ્ટ છે, એવી રીતે આખી બુકો અમે પૂરી કરીને તો એમને એમ પછી એમ લાસ્ટમાં થાય કે મેં આટલી મોટી બુક વાંચી લીધી છે. એટલે નાના નાના ગોલ, નાના નાના સ્ટેપને તમે અચીવ કરતા ને એમાંથી ધીમે ધીમે આગળ વધતા હતા. ઘણા વિદ્યાર્થીઓને સેલ્ફ ડાઉટ હોય છે તૈયારી કરતા હોય ત્યારે, યાર મારું થશે કે નહીં, એટલી કોમ્પિટિટિવ, લાખો ફોર્મ ભરાય છે અને 1-1.5% વિદ્યાર્થીઓ પાસ થતા હોય છે. તો આ સમયે વિદ્યાર્થીએ શું કરવું જોઈએ? ત્યારે કેવું છે, આપણને એવું ના રાખવું જોઈએ કે મારું થશે કે નહીં. આપણે જાતે જ પહેલાં એ નિર્ણય ના લેવો એમ કે મારું થશે જ ને, આ વખતે મારે ફાઇનલ જ છે, એવી રીતે રાખો તો તમારું મન એ રીતનું હોય ને તો તમે બીજા વિચાર ઓછા કરો ને તો વાંચવામાં વધારે એટલે પોઝિટિવ થિંકિંગ હોય તો તમારું એમ કે મનોબળ મજબૂત હોય, ના મારે આ વખતે તો મારે પાક્કું જ છે, એવી રીતે વાંચવા બેસો ને તો યાદ પણ વધારે રહે. તો પણ થઈ શકે. મેથ્સ રિઝનિંગથી ઘણા બધા વિદ્યાર્થીઓને ડર લાગતો હોય છે અને પોર્શન પણ મોટો હોય છે એમનો, તો તમે શું કર્યું એના માટે? મેથ્સ રિઝનિંગમાં અહીંયા ક્લાસમાં ચલાવ્યું, એની નોટ્સ બનાવી, પછી પ્લસ કે તમે PYQ સોલ્વ કરો એટલે તમારી, નહીં તો પહેલાં મને એવું થતું કે યાદ જ ના રીત કે આમાં શું આવે ને આમાં, પણ જેમ જેમ વધારે તમે PYQ સોલ્વ કરો એમ તમારે સ્પીડ પણ આવે. યસ. મેન એ છે કે ભલે મેથ્સ આપણને આવડતું હોય પણ ત્યાં ટાઈમ પછી એક ક્વેશ્ચન પાછળ તમે 1-2 મિનિટ બગાડો તો એ કંઈ કામનું નથી. એટલા માટે સ્પીડ આવવા માટે એમ કે તમે જેટલા સોલ્વ વધારે સમ કરો તો જલ્દી એમ કે મેથ્સ રિઝનિંગમાં ફેર પડે છે. સ્પીડ અને એક્યુરેસી, એટલે એક્યુરેસી લાવવા માટે તમારે સ્પીડ લાવવા, એક્યુરેસી લાવવા લોટ્સ ઓફ પ્રેક્ટિસની જ. હું આર્ટ્સની સ્ટુડન્ટ હતી એટલે મારે મેથ્સ રિઝનિંગથી 10 પછી તો કંઈ ક્યારે લેવા દેવા જ નથી. અને તમે મેજોરિટી આ તૈયારીમાં કયા બુક સોર્સનો સહારો વધારે લીધો સબ્જેક્ટ માટે? કિસ્વાના પબ્લિક જે અમને અહીંયા ક્લાસમાંથી આપ્યા હતા એ મટીરિયલ બધું અહીંયાથી જ અમને આપ્યું, અમે જ બધું યુઝ કર્યું. બીજું બહારની કોઈ અનધર પબ્લિકેશન વાંચ્યું નથી અને કંઈ અલગથી કોઈના વિડીયો કંઈ જ નહીં, બધું જે અમને અહીંયા ક્લાસમાં કરાવ્યું અને અહીંયા જે પબ્લિકેશનની બુકને આપીને ડેલી ટેસ્ટમાં વંચાવતા એ જ વાંચ્યું છે બધું. બરાબર છે. એટલે જે અહીંથી કહેવામાં આવ્યું એમાં મેં કશી બુદ્ધિ જ વાપરી નથી, એ જ રીતે સિસ્ટમ જે રીતે કહ્યું એ રીતે જ ફોલો કર્યું છે. એમ નહીં કે એ તો કે હવે કે એમ થોડું પૂછાય, એવી રીતે નહીં કે એમને ટ્રસ્ટ. એક સમર્પણના ભાવથી જ્યારે તૈયારી કરી ત્યારે આ લેવલનું રિઝલ્ટ મળતું હોય છે. પ્રેક્ટિકલ કારણ પણ હોય કે ફાઇનાન્શિયલી કેપેબલ ન હોય, પરિવારની પરિસ્થિતિ ન હોય, તો એ વિદ્યાર્થી માટે આપ શું કહેશો? હા, હું આવી જ વાત કરું. મને એમ પહેલાં હું ઘરે જ વાંચતી હતી તો એમ આપણે શું પેલું માર્ગદર્શન છે, ગાઈડન્સ મળી રહે આપણને અહીંયા, કે માહોલ મળી રહે, પ્લસ કે અહીંયાથી બધું સરને આપણને માર્ગદર્શન આપે કે આના પછી આમ કરો, આવી રીતે કરો, આટલા કલાક આ કરો, આના પછી આ કરો. ફ્રેશ હોવ તો તમે મેથ્સ રિઝનિંગ કરો, બોરિંગ હોય તો તમને ગમતો વિષય હોય એના ઉપર કરો. એટલે એમ કે બોરિંગ હોય તમને ગમતો વિષય વાંચો એટલે તમને ગમવાનું જ છે. અને સાવ એમ કે ફ્રેશ હોય ત્યારે મેથ્સ રિઝનિંગ, તમને હાર્ડ પડતા સબ્જેક્ટ કરો, ઇકોનોમી છે. એટલે
સમયની પ્રમાણે તમારા મૂડ પ્રમાણે તમે ટાઈમ ટેબલને મેનેજ કરી શકો છો. એટલે મૂડ ન હોય ત્યારે વાંચવાનું બંધ કરવા કરતાં સબ્જેક્ટને ચેન્જ કરવો વધારે હા હિતાવ છે. ઘણીવાર વિદ્યાર્થીઓ વાંચવાનું બંધ કરી દે અને મૂડ આખા દિવસમાં આવે નહીં એટલે શરૂ થાય નહીં અને ખાકી વર્દી પણ આવે નહીં. ખાસ એન્ડ તરફ જો આપણે જવું હોય બેન, તો આ સફરની અંદર તમે એવી કરેલી 1-2 ભૂલો જે વિદ્યાર્થી જો ન કરે તો તમે જે બીજી એટેમે સફળતા મેળવી છે એ વિદ્યાર્થી કદાચ પહેલી એટેમે મેળવી શકે એવી કોઈ 1-2 ભૂલો. મારે પહેલાં મેં ઘણી એક્ઝામો આપીને તેમાં એવું થતું કે આવડતા હોય ને એટલા તો ક્વેશ્ચન ટીક કરવાના, પણ પછી એમ થાય કે હજી નહીં થાય તો લાવો ના, નથી જ આવડતા ને તો એમ થાય બીજા 10-15 ટીક કરી દો. ગપ્પા કે ભલે ને જે તુક્કું મારી એમ કે આમ કોઈ બી ABCD કે ટીક કરીએ જ, પેલા આવડતા તો કર્યા જ હોય ને બીજા તમે એક્સ્ટ્રા કરો એટલે લોસ કે તમારા માઇનસ થાય, એમાં વધારે લોસ આપણને જાય. બીજા પેલા સાચા હોય એમાંથી એ માર્ક્સ પણ જતા રહે એટલે એવું વધારે થાય. પણ ક્લાસીસ કર્યા પછી એટલી ખબર પડે કે આપને આવડતું હોય એટલું જ ભલે અને આ વખતે પેપર આટલું હાર્ડ હતું તો મેં ચેક કર્યું, મેં અને અહીંયા ક્લાસ કર્યા હતા એ પ્રમાણે અને માર્ગદર્શન મળ્યું હતું, તો આ વખતે પેપર જોયું ને એવું જ ખબર પડી કે પેપર હાર્ડ છે. ભલે દેખાય છે ઇઝી, તો આ વખતે આપણે રિસ્ક નથી લેવાના, આવડે છે એટલા જ ટીક કરવા, નહીતર ઉલટા નતું હોય છે. ઓકે, સો આ ભૂલ તમારે નથી કરવાની જેથી તમારી સફળતા ખૂબ નજીક પહોંચી શકે. ખૂબ સરસ રીતે બેને વાત કરી છે અને આ ઇન્ટરવ્યૂ લેવાનો હેતુ એ છે કે જો બેન કરી શકે છે તો તમે પણ કરી શકો છો. એમનું જે બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડમાંથી આવીને જો આ સફળતા મેળવી શકે તો આપણે પણ કરી શકીએ છીએ. અને આ ટિપ્સ, આ સ્ટ્રેટેજી, આ કરેલો એમનો પોતાનો અનુભવ તમને ચોક્કસથી કામ લાગશે. કિસ્વા કરિયર એકેડમી સતત વિદ્યાર્થીઓના હિતમાં કામ કરતી એકેડમી છે. કાજીસર છેલ્લા 15 વર્ષ કરતાં વધારે બહોળો અનુભવ ધરાવે છે. ગુજરાતમાં લગભગ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતો એક પણ દીકરો દીકરી એવા નહીં હોય કે જે કાજીસરની બુક રીડ ન કરતા હોય. હવે જેની બુક વિદ્યાર્થી વાંચતા હોય એ જ સર પાસે જો ગાઈડન્સ મળી જાય, એ જ સર પાસે ભણવા મળી જાય તો આપણી સફળતા કેટલી ચોક્કસ રીતે પોસિબિલિટી ક્રિએટ કરી શકતી હોય છે, વધારી દે છે પોસિબિલિટીને. તો આપ પણ જો એક બેસ્ટ કોચિંગની શોધમાં હોય તો કિસ્વા કરિયર એકેડમી તમારી શોધનો અંત બની શકે છે. અને ગાંધીનગર મુકામે આપ તૈયારી કરીને તમારા જોયેલા સપનાઓને સાકાર કરી શકો છો અને ખાકી વર્દી તમે પણ પહેરી શકો છો. સમય હવે વધારે વિશેષ છે નહીં, તો આમાં મોડું ન કરતા અને સેલ્ફ સ્ટડી કરતાં એકાદ વાર 2-5 મહિનાનું કોચિંગ તમને 2-5 માર્ક્સ વધારીને સપનાઓ સાકાર કરી દે છે. આખી લાઈફ અફસોસમાં વિતાવી એના કરતાં બેસ્ટ તૈયારી થોડો સમય કરી લઈએ, ચંદ સાલો કી કસ્તી આખી જિંદગીની આપી દે આપણને મસ્તી, એવું જો કામ કરો તો ઘણું બધું થઈ શકે. બેન આપનો ખૂબ ખૂબ આભાર, તમે કિંમતી સમય શેર કર્યો. અને સો લાસ્ટમાં એક આપના વતી પોઝિટિવ મેસેજ આપવો હોય તો આપ વિદ્યાર્થીને શું આપશો? મારે કહેવું છે કે તમે ગમે તે કરો, ઘરે ભલે સ્ટડી કરો પણ એક વખત તો કોચિંગ ક્લાસીસ, અને મારું એવું કહેવું છે કે કિસ્વામાં જ કરવા, રાઈટ, કે ત્યાં તમને માર્ગદર્શન મળશે, ટીમ પણ ફેકલ્ટી પણ સારી, કાજી સર ખુદ આવીને મોટિવેશન આપે છે અને એમનું બંધારણ તો કહેવાની જરૂર નથી. 100%. सपनों की उड़ान मुश्किल है पर असंभव नहीं है, मेहनत इतनी खामोशी से करो कि सफलता शोर मचा दे, क्योंकि लोग रिजल्ट देखते हैं, मेहनत नहीं. 100%. અને એક દિવસ તમે સફળ થશો એ માટે અનેક દિવસ તમારે દાવ પર લગાવવા પડતા હોય છે અને એવી જે સિદ્ધિ બેને પ્રાપ્ત કરી છે, આવી સિદ્ધિ તમે પણ પ્રાપ્ત કરો એવી શુભેચ્છા અને શુભકામનાઓ. થેન્ક યુ. જય હિન્દ. ધ કિસ્વા ટોક સિરીઝની અંદર આ બધા મિત્રોએ પણ આ સિરીઝને વિડીયો જે છે એને એન્ડ સુધી નિહાળ્યો. હજુ પણ આપના કોઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટના માધ્યમથી તમે પૂછી શકો છો, જેથી અમે ઇન્ટરવ્યૂની અંદર તમારા સવાલોને કવર કરીને વધુ સારું ઇફેક્ટિવ ઇન્ટરવ્યૂ કરી શકીએ. ચેનલ પર સૌપ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, આપના મિત્રની સાથે શેર કરજો. फिर वक्त मिला तो होगा सामना, तब तक के लिए शुभकामना. धन्यवाद. जय हिंद, जय भारत.